શોકન નાખ્યું ખોટ્યું તાનો હું જો નાખી દીધું છે કા ઉપર આ એ તો કંટ્રોલ લગાવતા શીખર તાનો હું હાય મોજો ઉપર નાખ્યો તો જો પડી રહ્યો છે મોજો ઠારનો શું થયો છે કાળો કાળો વેચ દોડવો તો ને બાર લઈ આવો પછી બાર તને રાતે પૂરા બાર હાથે કોઈ ના ક્યાં તો હેડ્યો રંબા બોલ ચોકે હેડ્યો રંબા દે દઉં રંબા નહીં જવાનું તારે રાતે ઠરતા તા તે બે પૂરા બાળીને તપારા સુવાન અને ત્યારે બાર લેવા જાવ છે નહીં રંબા જવાનું હેડો મને બીક લાગે તો હરી બીક લાગે તા ઈદો કોઈ ગાળો તો એટલે આખા ગોમોમાં પાડા પઠામાં રખડે છે એ બીક નહીં લાગતી હું તો નહીં આવવાનું હું તો રંબા દઉં ફોન સોરી દવાન લે ફોટકી પકડ નહીં આવવાનું આપણે હાલ બસાર આવી જોઈએ કમડા હેડ ઉપર હેડા ગચે ગચી રંબા નહીં દે બાર લેવાનું આપણે હાલ બાર કાઢ દે છો આપણે તારો આપણે હાલ આપણે બાજી ના છોય રખડવા પેજા થી રખડવા રહ્યા આ તો પૂરે ટુકડા ઉસા મોટું ઝાડુ બાણ્યાનું કાપી લીલો સમ તાણી હેડ તો હું તો દાપુ નહીં અરે હેડ પેલા ને હાલમાં મે લેવું અને પછી જાઉં જે કામ કરવું એ કરું અલે આવું કરે છે લે તારે ને હાલ નહીં જવાનું લે ભાઈ વાત જોઈ લો તો તઈ આઈન તૈયાર કરો તાંદો કો હું ચાંદો કઈ જોશું કે લે ને હાલનો ટાઈમ થાય એટલે તારા હાથે તૈયાર થઈને જતું રહેજે પણ મારો ઓળખ્યો વાયકનો તડકા જીકર હું કરે છે આર્યો કોને કશી ખબર પડતી નહીં મારા ઉભો થા ઉઠ અરે આ દુગડો આ બાલ તો ઓલા બેઠા ઉભો થા અલે ખબર નહીં પડતી તને દા છેલ્લા વાગ્યા હાલા 11 વાગ્યા પણ અમાર તો આવું સારા મરાય તો તારો ટોપુનો ફેવરી દેજો લાખો મેલે તોણી ના અને આ જેથરો તારો શિવો કરે છે લે તારો આ ટોપુન બપુન નાહી દેવાય છે હેડ હું તૈયાર કરું એ કેવાય છે તો તો હું કે આવવાનો હેડ હેડ તને તો કોસકાઈ કોમ નહીં આલતા તારા માટે સ્પેશિયલ હું કોસકો લાવ્યો છું આ તો આ અલે તો બાલ તોઈ ના લોખંડનો કોસકો લાવ્યો છું કારણ કે પેલા તો કોસકા તોડી નાખ્યા તો તાઈ હોય હેડતા નહીં આ બાજથી ગાલું તો આ બાજ આવતા તો બોળું પડતી જાય કોસકો આ તો દામ તો નહીં તારા માટે તો હરેડ લાવ્યો છું હું તો ના બોલાવ જા ચલો હેડ પેલો થેલો પકડ હેડ બચમ પણ દામ હું તો હોય નહીં તો હો પણ તાર જો કનો છે બાર મંદિરમાં છે અલે મારો ઓળશો એકલામાં આવ્યો છે ને બાર મંદિરમાં નાહી જાય છે આર્યો ઈકળ્યો હું પાડી ગયો છું બાર મંદિરમાં લે તું ઈકન તો જવું મસ્ત મસ્ત ખાવાનું બનાવું તું તારી મસ્ત મસ્ત ખાવાનું બનાવે છે આ બેને ન કોમ હશે હું લેવા હાલતો છે ઈકળ્યો ખાવાનું આ ઈમત દોડે જાય છે ઈકળો બાર મંદિરમાં આર્યો ના ના દાદુ ક્રીમ એકલામાં આવ્યો છે અને હું પેલા દરવાજા કન મેલ્યા હું તે મારો ઓળશો પાછો ફરીને બે બાર મંદિરમાં જતો રહે છે હેડ પકડ થેલો હું તો નહીં જાઉં તો હું તો બાર મંદિરમાં જવા અને થેલો તો નાખ્યો છે પેલા કોરોના વટા હંતાડી દીધો છે જવું ના પડે પકડ થેલો પકડ પણ હું તો બાર મંદિરમાં જઉં છું અલે એ બાર મંદિરમાં ના જવાય અને આવું તું અંતરી માવું કે આવ્યું પાછો કે મારા છોકરાને તો આર્મી મોકલો છે અને આર્યો આર્મી જાય ખરો આ તો નહીં કદાચ જતો રહ્યો આર્મીમાં તો ઊંધું કરે એવું છે પાછો પેલો ના ભેગો બેસી જાય તો ઓના ધુવાળા કાઢી નાખે આર્યો તો તાણી એક બેન બોલાવા તો અમે કે જલ્દી બાર મંદિરમાં આવો તું હાલ હેડ કારણ કે તો બેન અને પાછો બાર મંદિરમાં જા ને તો પેલા છોકરો ની તું ચપ્પા દેતો નહીં પેલો બેને 3-4 વખત ફોન આવ્યો મારા ઉપર કા તમાર ગલ્યું છે ને આ પેલા છોકરાને ખાવાઈ દેતો નહીં કોઈ ની પાહન બેબી ટુંટલી ભરે છે એટલે ટુંટલી ભરાય કોઈ ને એ આઠું મેલું તો હું બધું ખાઈ દઉં છું તું હેઠળ ખાવા જોઈએ છે ઈકણે બાર મંદિરમાં હોય એકડામાં જવાનું છે ઈકણે હોય એકણે મેલ્યો છે તે દોડી નીકળ આવી જાય છે બાર મંદિરમાં ગામમાં પણ ઈકન તો હું ધરાઈ જાઉં છું અને તારું પીપુડું હોય થી હેડ અલ્યા તોડી ના અલ્યા પણ હું ના હેડ રોજ ઘેર રહેતા પેજો છે હેડ હેડ એમ નહીં જવાનું ઓમ હેડ ખાવા પીજો છે લેટવો થઈ ગયો છે એક નંબરનો લેટવો થઈ ગયો છે અરે મારે શું કરવું તને ઈકન તો સાહેબ મારે તો એ સાહેબ મારે કે ના મારે ઓમ હેડ અલ્યા નહીં દઉં હેડજી ખબરજી તમ છોકરા મારો છો યાર મારા વર્ષોને તો કંટાળો લેવરાઈ દીધો ભાઈ છોકરા તો એવું રહેવાનું અરે હું એવું રહેવાનું ખવારોનો કઈ જોતો એટલે તું હું આવું તારી એના પહેલા તો નિહાર જતો રહેજે પણ મારો ઓળખ્યો જો મને તો કોનો વચ્ચે કાઢીને પેલું રમત ઘરે વચ્ચે ઓમ કરીને અલ્યા ભાઈ છોકરાને તો એવું રહેવાનું મારા પટીઓ તૈયાર થઈને જો થેલો ની હારમાં મિલી ગયા આવ્યો છે હું જો કે પપ્પા મને તાવ આવ્યો છે અલ્યા એ હું છે ઓય મે લેવું છું પેલી શાળામાં અરે ઓય કણો આપણી મોટી શાળામાં અને પછી ઓમ ફરી શીડી આવશે ને પછી બાર મંદિરમાં નાહી જા કેમ એવું કરજે લે છોકરા મને તો ઈકન ખાવાનું નહીં આવતું તો હોય છે નહીં બનાવતા અરે લેટવો નહીં થઈ ગયો હાર હેડો મિલેવાનું જો જાય ભણવા દેવાનું કહું
ઉપર નહીં, બાર મંદિરમાં ન. અલે બાર મંદિર. મેં લેવો બાર મંદિરમાં નહીં જવાનું બાર મંદિરમાં નહીં જવાનું પણ હેડો અમે હેડો કે પાછો કાઢાવો કાઢ્યોમાં હેડો. બોલે છે મેઢો? નહીં બોલું તો કીધું તું ધ્યાન અમારે તું હોય બીક લાગે એવું તે ઈકલ લઈને આયા હતી. મને બીક લાગે છે. અડધી રાતે પેલો છોકરો બહાર રમે છે ગોમના બોકડા બેહીને અને ઘેર આવે છે એટલે બીક નહીં લાગતી નો એકન બીક લાગે છે. એમ કે જોર આવે છે એકન ઉપાડવાનું બધું. નહીં બે મોય નહીં આવતો હું તો ભાઈ બે છું. મારો કે બીક લાગે છે. સોનો મોનો આગળ બે અને ઈકા બોયડી આવે છે બોર ખાય છે ખાવા હોય તો. હો લે દાબા યા શું છે ધ્યાન તે મારા વર્ષે પેલા કાચક જૂતો તે ગાય લઈ આલી છે તાંડી ગાય ગાતી લઈને ફરાતા ઓય હુલી આલીને આવ્યો છે ઘેર બૂમો પાતી દીધી તરાવા લાવ્યો તું. આ મારો વર્ષો કોઈ હોય સારા ના આ તો રમત છે કર તરતે અરે લીલું લીલું ધાર હારું હેડ સોનો મનો પેલો બાળ્યો રે ને એ સોયલા બે અને રામ હું એટલી કર બાળ લઈને આવું છું લાઈ ફોન લાઈ આટલે બે આવું તું હો? ઓ પર આગો પાછો ના થાય નકર તોડી જાયશો ટેટા તારા આટલે જ તું હારું બે હો સોટો અને જલ્દી આવજો વાજા. આ કીધું તું કે રોટલી લાવજે તે ખોય બી 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 આ, ખા 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 ખા. તો હા કોટે કોટા થઈ ગયો હારું કરી બાવળી કાપે ખાઈ ગયો નકર બાવળી માં વેટલ તો બૂમ પાડતો ટેટ જો ના આવો તોય કાઈ તાને હું આશ લેબડી હાથમાં આવી જઈ હારું કરી ફલવી ના જા તો જોલે આવ્યો આ કે બે હારે તો ટેટિયા આશ તે બોર ખાવ તો નહીં જો કહું ટેટિયા ઓ ટેટા લે આવ્યો જો ટેટા ને ભગવાન દેખાય છે ટેટિયા ઓ જો લે શિકાર દાઢી મોય નહીં મોય શિકાર મને લાગે તો જોર આવ્યું છે ઘેર થી લાવતો તો તાંડા તો આમ ફૂટતો ફૂલ્યા લાગે તો ઘેર ના જવાય એના પૂછ્યા થયા હોય તો ચો વાંધો નહીં ઘેર જાશી તો ખંચેરવાથી તમારા બાપાનો ખભો રહી ગયો છે લીલો સમ બાણથી ને હા તું તો લે ઉભો રહી છે ઘેર નહીં આ જીવન બાપા ટાલે દુખાય છે આમાં માથામાં તાને હું લીલો સમ છે હે લેબરો ફલવ્યો છે તે કોઈ જાચી કે દેખાતા નહીં છે આ દેખી જો હા ટેડિયા ઓળો પાછી નાખ્યો તો ટેડિયો મોય ના હોય આયલા છે મને જોવા દેજે પગે નહીં મોના ના મોના રે વાહ મો હોય તો પેલા પગજરા ઘેર રંબા જોઈ છે રોજ ઈ જઈ આવા દે હાથમાં કૂટો વાત છે અરે વર્ષી કેટલા ઉપરે હા તો તમારા ઘર બાજુ ચમ? પેલા આયા છે અમારા વાળા ટેટો ના ભાઈ ઈ તો નહીં આવ્યો હું આ ઘેર ના ઘેર જ છું યાર. તમારો ઓળખ્યો જો ચોકન આવ્યો ઈ તો આવે જ નહીં. જંગલમાં જતા બે જણા બાળ કાપવા હા. એ મારો ઓળખ્યો ના આવ્યો છે છેતરીને મને તા એ બાજુ તો આવે જ નહીં આજ હું ઘેર ના ઘેર જ છું યાર. તો એને જો ચોકન મને લાગે છે ગલિયા પાન જો તો રંબા હા એના પણ રંબા જેવો હે? ખબર નહીં હો. આ તો ટેટા તોડી નાખો હાથમાં આવતો તોડી જ નાખો તો એના પણ તપાસ કરો તો કદાચ સંભાળો ને વાટીમાં શું હોય તો મને ફોન કરજો હારોડા હું જઉં છું હા? એ બાદ તો જોઉં છું હો? હા જુદો કરી નાખું હા મોકલું છું પેલી મોટી નિહાળમાં અને જતો રહેશે બાર મંદિરમાં મારું ઓળખ્યો શિખર ચાલુ સુધરશે અમૂર તો સુધરતો જ નહીં તાણી આય તું ઘેર આય તને આલુ હતો એ ગોબર ઉપર કે અલે સમ આટલો હપ્તો નો હપ્તો દોડે છે તું વળી અલ્યા હું કરું મારા વાળા રોગું તો જોતો હતી અલે ના એક તો મારા વાળા મોની જ પાલતું નહીં નેટ કંટાળો કરે તારા વાળાની ચોથી મી જોયો છે અલ્યા હું જો તો જંગલમાં બાણ કાપવા તે મારા ઓરછાન હું કાઠું પડ્યું હોય હમન મમ્મા બાપા ઉપરાંથી બારો તે નાહી ગયા છે તમે કીધું તો પેલા ભગતજી ઘેર જઈ કે ભગતજી કીધું તમારે થાય આ વચન આવ્યો તો કે હોય તો નહીં આ પેલા ગલિયા પાસે જોય તો ગલ્લે પહેલ તું નહીં આવ્યો નહીં આવ્યો તાણે હું જ પેલા તગડી તગડી મેલવા જોતો ને કંટાળો કરાવી દીધો અને ને અમે કે આ મોટી નિહાળમાં મેલ આવ્યો છું મોટી શાળામાં જ જાય છે પણ હું કરે છે મારો ઓળખ્યો એથી પેલું વિશેષ પડે કે એટલે નાહી જાય છે પેલું બાર મંદિરમાં ખાવા તો તો છે ભૂખરી ભૂખરી બનાવ બેન ને એટલે પેલું ખાવા દતો રહેશે લેટવો થઈ ગયો છે માતા ચોગન તમાર તો હારું તાણી. મોટી શાળા મે પસંદ માર બાર મંદિર મોતા છે પણ મારા વાળા તો મોકલે તો ને એ લાલ લીટી માં છે લાલ લીટી ચમલે લાલ લીટી
અલે યાર ઇને વરસો ખાવાની ટેવ ચીખવા હા હા. ત્યારે એક દાવ તો ખાઈ જા અને હવાઈ ટેસ્ટ લેવાનો સાહેબ નો હા. તે સાહેબ ટેસ્ટ લેતા હતા અને આવ્યું ઓન પ્રેશર કે સાહેબ ને કઈ દોડ્યા અને સીધા જ્યાં તો કઈ ખબર હે સંતાસ મોતો ના ગયા પછી સીધા મધ્ય પૂજન ના સુલામ જઈને બેસી ગયો લ્યા તારી. એ સાહેબ એ દાથી લાલ લીટી મારી સવાદી અરે ચંદુ સુધરજી લે તારા ને મારા વાળા મને લાગતા કે આ બહુ સુધર્યા રહ્યા તે સાહેબનું નામ કાઢી નાખ્યું છે કાઢી નાખ્યું 100 સાલ તો નહીં આવ્યો લાલ લીટી મારી છે તાણે હું કરીશું તારા હારું થઈ જાય છે પણ મારા વાળ હોગો પડશે ગોબર અલ્યા તા ઉપરથી તારા વાળો હારો છે આ તો કંટાળો છે એક નંબરનો તારા કંટાળો પણ મારો હોગે હાથમાં આવે છે આજા હે અરે આ આવ તો સોબરી ઉતારી નાખવી છે તું લાય હોટું લાવજે ચોકલ છે આ તો તું ગાવા આવે છે નર્વસ છે લે હેડ જે હેડ હા હેડ જે આપણું તોડી નાખો તું આ તો મેલો શોકે ખોવાઈ જશે ખબર જ નહીં પડતી કયો બરાબર છે ને ઓયન તો હું કરવાનું અમે કશી ખબર જ પડતી તો નહીં ગોમમાં હોય તો ટેટા તોડી નાખું આ બે જણા છે ને અલા આપણો ખોવાઈ ગયો છે કોણ ખોવાઈ ગયું તમારી વાળી પાછું અમાર દાગીનો શું થયું પાછું દાગીના ગોલ્ડન ખોવાઈ ગયો છે શેમને ખોવાઈ ગયો ચાંદ નો યોગા છે બચારો તાણે એક તો આર્યો તો મેં કીને આવે પણ મારા વાળો ધરતો નહીં મારા વાળો તો હવારાનો ખરો નતો ને તે કે ને હારમાં હતો ને ઓમ મેલવા દઉં ઓમ નાઈ જાય ઓમ મેલવા દઉં ઓમ નાઈ લઈને જો જોતો એને હું જતો જંગલમાં એ મારા વર્ષે કાઠું પડ્યું એ શીખર નાહ્યા જીવામાં હું બારું પડાવશે મારા બાપો એ નાહી ગયો છે એટલે બધા તું જોઈ ફરી બધા ફર્યો છું નહીં જોઈ નહીં શીખર ઘેર જ નહીં હા ઘેર હોય તો પગ તો પડાવો કે ના પડાવો બચારો ધરાજે. ચાંદ નો યોગા છે કલાક નો યોગા છે બચારો તાણી. લડો હું એના રો આવું હો ગાવ શિખર છો નાહી ગયો છે મલકમાં નાહી ગયો છે આ તો લેડો હાલ. હાથમાં આવે તો સોબરી ઉતારી નાખવી દેવાની વાલજી કોમ કર આ તો બરોબર નો હાથમાં આવે ને તો બરોબર નો ઊંધો લટકાઈ અને નેતા કાકડો કર અલા ના મરાય એવું તો એક કામ કરજો બીક બતાવી પડે પેલા હરવી બા ગલ્લા છે કે બેંક ગોળજો ખાતો હોય તો શિખર ખબર નહીં ઈકન જેવું હોય તો ખબર નહીં ભરતબા ખવડાવું આ ભરત કાકા ગલ્લો રહીને કદાચ ઈકન જેવું છે આર્યો બોલજી આપણે પેલી વાતનું કર્યું કે હેડો ભાઈ વાતનું સાચું તમારી વાત પણ ફોન આવ્યો નહીં ધણીનો યાર ફોન આવે એટલે હું તમને સમાચાર કરું છું આમ તો આપણે હા ના જવાબ આવે તો બીજો એસો કાંઈ હોકતા ફાવે કે યાર વાત સાચી છે પણ ધણી ફોન કરતો નહીં મેં ફોન કરવાનું કીધું કીધું ભાઈ ફોન કરજો ગમ્યું ના ગમ્યું ફોન આવ્યો નહીં ફોન આવે એટલે તમને વાત કરી દઉં છું શું કહેવું? એટલે આ શું ઉપરે હા શું ઉપરે હું શું ઉપરે હા વારન તમે ભેગા થઈને તો કીધું છું કીધું ટેટ જો દેખાતો કે ફોન કરજો તે હજી હાથમાં જ નહીં આવ્યો શું આવ્યો છે બચારા ચંદા ઓકે છે કંટાળી ગયા ત્રણ જણા આખું ગોમ ફર્યા પણ હજી હાથમાં નહીં આવ્યા. ફૂલજી તમે પાડે તો ના ભાઈ મોને એ બાળે મારા ત્યાં પેલી વિઝિટ આવતી હતી કા હે? ડોક્ટર આવતા હતા ગાયની વિઝિટ લખાઈ બેઠો હોય પગજી આયા બેઠા બે જણા આ દાગીનો ચીકર ચો ખોવાઈ ગયો છે હાથમાં જ નહીં આવતો અમે હોજી હોજી હવાનો ખોવાઈ ગયો હતો. વારોનો ખોવાઈ ગયો છે જંગલમાં બે જણા બાણ લેવા ગયા તે મારો ઓળખો ઈકથી શોકન ગાયબ થઈ ગયો જ ખબર નહીં છોકરો પાસે રમતો બમતો ના. જોઈએ બધાને પૂછ્યું આખા ગામમાં પૂછ્યું કે હોય ગામમાં આવ્યો જ નહીં તો લાગે છે એરો જો જોકણ તું ના એમાં છે રખડતો ના હોય પાછો મને એવું લાગે છે હું ઓમ આવ્યો ને કદાચ છે ને ઓમ ફલટાણો હોય તો શોક એવું જ હોય. ભાઈ છોકરાને મેં કે આપણે અત્યારે તો હોર રાખવી પડે બધા ઉઠાવા વાળો છોકરો આવે છે ઓવા. આ તો રોડ ઉપર આવી જાય છે લઈને ગાડીમાં જતો રહ્યો હોય તો છોકરાની પહેલા સંભાળ લેવાળો બીજી પછી હા. લેવાળો. અત્યારે મારો લેવાળો. મારો ડોક્ટર આવે છે તો હું ફોન કરી દઉં છોકરાને આગ લઈ જાય હા, એ લેટ થાય પણ આ લેટ નહીં થાય એવું મારે અત્યારે એવું બહુ બને છે પાછું હોવે. આટલા આવ્યો તો આ બાજુ એવું છે અરે બાળી એમ લેતો તો હું આ તો હારું મોટું જંગલ છે લ્યા તાને હોબળો વાલજી જંગલ મોટું છે એક કામ કરો અને આપણે જંગલમાં શું ના આવી ગયું છે તેમ ગોબરજી તમે ઘટું બે સમજો અને આપણે ત્રણ જણા આબાદ જઈએ હેડો ગોબરજી. ગમે તે કરીને ઊભો કરજો. આપણે હેડ જો આ મોટી જાળી મેટ જો આપણે જરા તો ફોન કરજે કશું વાંધો નહીં હા. કો તો ટોયકો પાડજો એ તો ટોકો બે સોડી જ જાય છે હું તો કહું છું જો હાથમાં હા, હતો કશું વાંધો નહીં અમે બે ઓમ જઈએ અને જો તમે બધા ઓમ હેડો સમજી હેડો. અલે ટેટિયા એ ટેટા મારું ઓળશું આવડા મોટા જંગલમાં શોકન નાહી જોયો છે બચારો અને વાલજી હું કા લઈને આવ્યો છે બાપડાને ટેટિયા એ ટેટા ટેટા ના બેઠો જીકો છોકર ના ગયો કોના જેવા તો છોકરાને લઈને આવા જાને બધું ખબર હે ના જા ફૂલજી યાર છોકરા પાસે રમવા મેલ્યો હોય થોડો મહિના યાર તો- યાર મેલું તું તો રાહ પણ આવશે લોકો છોકરાને મારા સુંટાઈલો ભરાઈ રહ્યો આ ભાઈ છોકરો લે, આ ગોળાને કદી લઈને ના હોય છો હે? ટેટા હા ટેટિયા તારી શિકાર ચપ્પો ખોવાઈ ગયો થા ઓ ટેટા એ કોમ કરજો ફૂલજી આપણે બે આબા જઈએ ભગતજી
તઈ ના તઈ આ બાજુ જતા આવજો. નેર રહી ને નેર એટલા સુધી બસ જતો હવે નેર હમું જોતા આવો. હાલો, હું એમ જતો વળો તો એમ જો કદાચ ના આ બેઠો હોય તો ટેરી હે હોવે, હવે એવું બને. જોતા આવો, અમે આમ જી બેઠા હોવે. લેડો ફૂજી જો ખોરવાય ખોરું હું તો કંટાળ્યો ગોડો જ છે આમ હાથમાં ના આવે એ ખોરવો જ ખોરશી મારે હું તો કંટાળીને આમ બેઠો છું અને તે ખોરો લેતો એ તો જો જંગલ તો કોઈ છે બીક લાગે એવું છે વાઘ બાઘ હોય ના ને ખાઈ મેરું ઉડશું એવું તો તું તે ફટલે નહીં ને સ્કેન જતું યાર્યું બોલે તું નહીં મને તો હાય નહીં વાતો પોય કરે પેટમાં તારું ઘર બીક લાગે એવું છે હું બોલે અને આપણા મોટા જંગલમાં બોલે તું નહીં હું બોલે એવડી કુંટી દોડ્યો આવશે તારા વધારે દીધા તીરો હા જા જલ્દી હેડ ઉઠજે પેલા મુકવાન કરી જા તું ઈ મુક હા જા હેડ અમારે છોકરીઓ જતો રહેશે હે કેટલું હોજી હોજી સાચો મને તો કંટાળો આવ્યો અમે છોકરીઓ ફરવું અમે યા તારી આ તો ગાય છે લ્યા આ ટેટ્યુ રોજ ગલ્લે ભેગું રંબા લઈને આવતો ને એ રેજ ગાય છે યાર એ અમારો ઓરચો ગાય વૈકન પડી છે ને હાર્યો ચોકણીઓ છે લે આમ આવડે મોટા જંગલમાં હે બેટા અલે વાલજી એ વાલ્યા અલે વાલજી અલે દોડકે જેટલે જા મારા ઓરચા એ વાલજી અલે ભગતજી હું ચાલ્યા હું થયું હું જીભ કાઢી દી બોલ ખરો ઉપર અલિયા ઓય ઉકર જાજો આ ગોડો છે બેરે છે લ્યા આ તો ગાય વૈકણીઓ પડેલી જોઈ એટલે મેં કીધું અરે રોજ થી પેલા ગલ્લે ભેગું રંબા લઈને આવતો ને એ રેસ ગાય છે હારું કર્યું ગાય લઈને આવ્યો છે તે જળેવા ને કાનો જરા બોલ દે ભાઈ તન શું થયું જો આર્યો ઓ બાપ રે બેઠા છે કે કોઈ ખાઈ ઉતારજો આખું જંગલ ગમે તેમ ફરો અમે જવા લે તમોન એ મૂર્ખાઓ એ છોકરું ગભરાઈ ગયું છે ઉતારણ કરો ને ગાભરાઈ ગયું નહીં આખા દાડાનું મારું કાળજું ઊંચું કઈ નાખ્યું છે અને આ આખું જંગલ ફરે છે અને ખોરવા વાલજી ઉતારું પેલા ઉપર મને તો આખું ગોમ ગોડું કરાયું વાલજી હંગાતે હેડીને કેટલું ફર્યા અમે તો ફરીએ જંગલમાં એ ગડિયા ઉતાર 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 પેલા માં બાબન જો મને મારે ને ઉતાર. સોબરી ઉતારી નાખે તારી સોબરી અમે છીએ નહીં મારે ઉતાર તો ખરો પેલો ના ના આબા જો ખાલી એક વખત આબા જો મારતો ના નહીં મારે લે ભાઈ અરે હું નહીં ઓને હું નહીં ના ના આ બચારો પહેલેથી દીવાઈ ગયો છે ગભરાઈ ગયો છે મેલેન બાપરા મેલેન ખબર ના પડે કે જો બે હારે બેહરીએ ઉપર નહીં આવસી જો જો આમ તો તારી એ ભૂલ છે ગોડા તન બેહારે તો એક ના બેહી રહેવાય તારે બીજો હું કદતો રહેવું પડે તાણી ઈકાનું બેઠો તો ઉડેવા આવ્યો તાને ઓય ઉડેવા આવ્યો તાને વાલજી ઓય બખાડો કરશો નહીં ઓય કણો ના નહીં બોલાય એવું નહીં આ જંગલમાં ઈકા તમે બે હારીને ગયા ને તે હું રમતો તો મારી દાઈ તો દાઈ થી પાતલી બેઠી નાઈ થી બાપા તાતલું ઉભરે તું ઉભરે એટલે જીવ આટલે જ આવતું તું આજ તો પતર્યા વગર નહીં મેળવાનું આજ તો હાથમાં
ઈ કમ ભૂંડ આવી હતી એટલે મને પૂછવાની જોતું એ સિકા હા આ ભૂંડ આવ્યું છે ને એમાં બીવાઈ નતા ચડી ગયેલો છે દિવાઈન આઈ રહ્યો. ગાય બાય નાખી દીધું ને તાણી અને તારે એવું કા લઈને આપવું પડે આવડા મોટા જંગલમાં બચારાને એટલે મને એવું ખબર કે ભૂંડ છે આવશે આવડા મોટા જંગલમાં ભૂંડ શિયાળ્યું ને બિયાળ્યું બધું રાવ વૈકણી હતો એ તો સારું કર્યું અધર થડી ગયો તાણી ને કહું રેતે ને ફાળી ખોત કે ભૂંડ આતાજી તો ફાળી ખોત ઓને ઘેર મેલીને આબાદ તો મી ભૂલ કરી જે લઈને આવ્યો મૂર્ખા જેવા છો તમે પણ મારા પાસે દોડીને આપવું પડે કઈ સસલા પાછળ લે દોડવાનો આવતો તમે શું બાણ લેતા હોય આગા ઈ શું તમાર પાસે આવો બસ સસલા પાછળ દોડીને આવ્યો તાને ભૂંડી દેખોણ કહી દે સસલું તો સારું ગમે છોકરાને એટલે દોડા જેડી તાણે હેડો હવે હેડો જે થયું એવું કરંબા લઈ જાઉં મળી ગયો ને આપણને મને તો છે હેડો ભૂખ લાગી છે, ઘેર જવું હા, તો લાગી છે પણ મને ફૂલ જેટલો ઠટકો આલો કે છારામ જાને કે સોબરી ઉતારી નાખો ખબર લે તું આવા જંગલો મંગાતા આગળ શાળામાં જવા રહીશ નહીં તો હા કાકા તો ઘેર તો શપટ કે પડાવું